જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાથી સમગ્ર દેશના લોકો ભારે આક્રોશમાં છે અને ઠેર ઠેરથી મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપી હુમલામાં સામેલ આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવે તેવી માંગ થઈ રહી છે। ત્યારે ભુજમાં પણ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચેના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર ભાજપ અને ભુજ તાલુકા ભાજપ દ્વારા હમીરસર તળાવ પાસે આ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। તમામ લોકો દ્વારા 2 મિનિટ મૌન પાડ્યા બાદ મીણબત્તી પ્રગટાવી અને ત્યારબાદ હનુમાન ચાલીસાના પાઠ સાથે મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ધારાસભ્ય કેશુભાઈ પટેલે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી તેમના પરિવાર પ્રત્યે સંવેદના પાઠવી હતી અને જણાવ્યું હતું કે આ હુમલો સમગ્ર દેશના નાગરિકો ઉપરનો હુમલો છે। સરકારે આ હુમલો પાછળ જવાબદાર લોકોને કડકમાં કડક શિખામણ મળે તેવા પગલાં લેવા જોઈએ અને ચોક્કસપણે સરકાર દ્વારા કડક પગલાં લઈ આતંકીઓને સજા આપવામાં આવશે તેવું જણાવ્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ આતંકવાદી મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા। આ આયોજન ભુજ શહેર અને તાલુકા ભાજપની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું।